સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના, સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના, સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની। નમસ્કાર દર્શક મિત્રો, નીતિ નિર્માણથી અસરકારક અમલીકરણ એ સુઆયોજિત શાસનનું પ્રતીક છે, જેના સથવારે સુનિશ્ચિત થાય છે નાગરિકોની સુખાકારી। ગુજરાતના નાગરિકોની ખુશહાલી પણ ગુજરાત સરકારના આવા જ જનકલ્યાણલક્ષી અભિગમનું જ પરિણામ છે। ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ આપણું રાજ્ય સુશાસનથી સુરાજ્યની પરિકલ્પનાનું ઉત્તમ ઉદાહરણ બનતું રહે તેવી આશા સાથે શરૂ કરીએ આપણો આ લોકપ્રિય કાર્યક્રમ યશગાથા ગુજરાતની। દર્શક મિત્રો, આજના આપણા યશગાથા ગુજરાતની કાર્યક્રમમાં આપણે નિહાળીશું સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાતની અગ્રેસરતાને ચરિતાર્થ કરતા સમારોહની ઝલક, તાજેતરમાં નિયુક્ત મહેસૂલ તલાટીઓના નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમના અંશો તથા જાણીશું વિકસિત રાજ્ય માટેના ગુજરાત સરકારના રોડમેપ વિશે, તેમજ નિહાળીશું સ્વચ્છતા અને સ્વાસ્થ્યના સમન્વયનું રાજ્યવ્યાપી અભિયાન। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પથી આજે ભારતમાં સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીનો વિકાસ વાસ્તવિક સિદ્ધિ બની છે। આ વાસ્તવિકતાને નવી ઊંચાઈ આપતા તાજેતરમાં વડાપ્રધાનશ્રીએ સાણંદ ખાતે સીજી સેમીની ઓસેટ સુવિધાનો પ્રારંભ કરાવ્યો હતો। આ સુવિધા વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ભારતની સ્થિતિ વધુ મજબૂત કરવામાં ગુજરાતની ભૂમિકા સુદૃઢ કરશે। પરંપરાગત ઉદ્યોગોથી આગળ વધીને ભારત હવે નેક્સ્ટ જેન ટેકનોલોજીમાં ગ્લોબલ હબ બનવાની દિશામાં મક્કમ પગલાં ભરી રહ્યું છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં વૈશ્વિક સપ્લાય ચેનનો મહત્વનો હિસ્સો બની ચૂક્યું છે, ત્યારે ગુજરાત સિલિકોન ચીપની ત્રીજી કાર્યરત ફેસિલિટી સાથે ચીપ ઉત્પાદનના કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે। ભારત અને ગુજરાતની સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષમતામાં વધુ એક સીમાચિહ્ન ઉમેરતા તાજેતરમાં વડાપ્રધાનશ્રીએ સીજી સેમીની અત્યાધુનિક આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટિંગ સુવિધાનું રાજ્યના સાણંદ ખાતે ઉદ્ઘાટન કર્યું હતું। આ પ્લાન્ટના ખાતમુહૂર્તના માત્ર 27 મહિનામાં શરૂ થયેલી ઉત્પાદન કામગીરી રાજ્ય સરકારની પારદર્શી નીતિઓ અને ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી ઇકોસિસ્ટમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે। સેમિકોન ઇન્ડિયા મિશન હેઠળ કાર્યરત થનારી રાજ્યની આ ત્રીજી સેમિકન્ડક્ટર સુવિધાનું ઉદ્ઘાટન કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે દેશમાં એક સેમિકન્ડક્ટર ક્લસ્ટર જન્મ લઈ રહ્યું છે। આજે અહીં ચિપ્સનું પેકેજિંગ થઈ રહ્યું છે, ત્યારે કાલે અહીં વિશેષ કંપનીઓ આવશે, કેમિકલ્સનું ઉત્પાદન થશે, નવી ટેસ્ટિંગ લેબ બનશે, મશીનોની સર્વિસ કરનારા ઉદ્યોગો આવશે, ડિઝાઇન સેન્ટર્સ ખુલશે અને પછી અહીંથી નવા સ્ટાર્ટઅપ્સ પણ નીકળશે। આ જ ક્લસ્ટરની તાકાત હોય છે। એક ઉદ્યોગ સેંકડો ઉદ્યોગોને જન્મ આપે છે અને સેંકડો ઉદ્યોગો લાખો રોજગારને, અને આ લાખો રોજગાર સમગ્ર ક્ષેત્રની અર્થવ્યवस्था બદલવાની ક્ષમતા ધરાવે છે। हम अगर दुनिया के औद्योगिक इतिहास को देखेंगे तो एक बात स्पष्ट होती है, दुनिया की कोई भी ग्लोबल इंडस्ट्रियल पावर किसी एक अकेली फैक्ट्री से नहीं बनी। इंडस्ट्रियल पावर की नींव क्लस्टर्स होते हैं। अमेरिका की सिलिकॉन वैली, ताइवान का शिंचू साइंस पार्क, जापान का सिलिकॉन आइलैंड, सुकुबा साइंस सिटी, ये सब क्लस्टर के महत्व को दर्शाते हैं। વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે આપણે શરૂઆત મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગથી કરી। એક સમય હતો
જ્યારે આપણે પોતાની જરૂરિયાતના મહત્તમ સ્માર્ટફોન વિદેશથી જ મંગાવતા હતા, ત્યારે આજે ભારતમાં મોબાઈલ ફોન પ્રોડક્શન પહેલાંની સરખામણીએ 33 ગણું વધ્યું છે. આજે ભારત દુનિયાનું બીજું સૌથી મોટું મોબાઈલ મેન્યુફેક્ચરર છે અને બીજું સૌથી મોટું મોબાઈલ નિકાસકાર પણ છે. बीते वर्षों में हमने पूरे इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरिंग इकोसिस्टम को मजबूत किया है. आज भारत का टोटल इलेक्ट्रॉनिक प्रोडक्शन 2014 के मुकाबले लगभग 7 गुना बढ़ चुका है. इलेक्ट्रॉनिक्स एक्सपोर्ट लगभग 11 गुना बढ़ चुका है. साथियों, हमारा प्रयास सिर्फ फाइनल प्रोडक्ट में आत्मनिर्भरता तक सीमित नहीं है. हमारा प्रयास कंपोनेंट्स में भी आत्मनिर्भरता की तरफ है. और इसलिए अब भारत का अगला कदम उठ रहा है. हम केवल मोबाइल नहीं बनाएंगे, हम केवल इलेक्ट्रॉनिक्स नहीं बनाएंगे, हम उन चिप्स का निर्माण भी करेंगे जिनसे इलेक्ट्रॉनिक्स की पूरी दुनिया चलती है. और यही हमारी रणनीति है. पहले प्रोडक्ट, फिर कंपोनेंट्स और अब सेमीकंडक्टर, यानी इलेक्ट्रॉनिक्स की पूरी वैल्यू चेन भारत में होगी. यह विकसित भारत का रोड मैप है. यही मेक इन इंडिया का अगला चरण है. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે આપણે વિકાસના રાહ પર ચાલી નીકળ્યા છીએ, આપણે પ્રગતિની નવી નવી ઊંચાઈઓને આંબી રહ્યા છીએ અને આમાં સેમી કંડક્ટરનું આ ક્ષેત્ર એક બહુ મોટી શક્તિ બનીને નવો વિશ્વાસ આપી રહ્યું છે. भारत जो ठान लेता है वो करके दिखाता है. 5 साल पहले भारत ने संकल्प लिया था कि देश को सेमी कंडक्टर हब बनाएंगे. हम डिजाइन इन इंडिया, मेक इन इंडिया के मंत्र को लेकर आगे बढ़े. देश के तीसरे सेमीकंडक्टर प्लांट में भी चीप पैकेजिंग का कॉमर्शियल प्रोडक्शन शुरू हो रहा है. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે સીજી સેમિકોનના આ પ્લાન્ટ ભારતને ગ્લોબલ સપ્લાય ચેઇનમાં મહત્વપૂર્ણ ભાગીદાર બનાવશે તથા દેશની સેમી કંડક્ટર ઇકોસિસ્ટમને વધુ વેગ આપશે. આ પ્લાન્ટ દ્વારા 5000થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન થશે. आदरणीय प्रधानमंत्री जी नेतृत्व में यह डिकेड भारत के लिए डेकेड हैं. सेमीकंडक्टर और इलेक्ट्रॉनिक सेक्टर्स में भी प्रधानमंत्री जी के विजन से भारत का प्रभाव बढ़ा है. आज का यह अवसर भी प्रधानमंत्री जी की आत्मनिर्भर भारत की प्रतिबद्धता का एक और उदाहरण है. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સેમી કંડક્ટર ક્ષેત્રમાં ગુજરાતને ફ્યુચર રેડી બનાવવાના ઉદ્દેશથી વર્ષ 2022માં દેશમાં સૌથી પહેલી સેમી કંડક્ટર પોલિસી જાહેર કરવાનું ગૌરવ ગુજરાતે મેળવ્યું છે. ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી દેશના પ્રથમ સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ સિટી ધોલેરામાં વર્લ્ડ ક્લાસ સેમી કંડક્ટર ઇકોસિસ્ટમ વિકસિત થઈ રહી છે. राज्य में सेमीकंडक्टर फैब, असेंबली टेस्टिंग, मार्केटिंग और पैकेजिंग तथा चिप डिजाइन इकोसिस्टम के विकास को विशेष प्रोत्साहन दिया गया है. श्री नरेंद्र भाई मोदी ने 2047 तक विकसित भारत के निर्माण का संकल्प किया है. आत्मनिर्भरता इस संकल्प को पूरा करने का मुख्य आधार है. प्रधानमंत्री जी के नेतृत्व में यह आत्मनिर्भरता अब ग्लोबल चैलेंजेस का भी सॉल्यूशन बन गया है. आइए हम सभी प्रधानमंत्री जी के आत्मनिर्भर भारत के मंत्र को आत्मसात करके विकसित गुजरात से विकसित भारत के निर्माण में आगे बढ़े. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી સેમી કંડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ સેક્ટર્સમાં ભારતનો પ્રભાવ વધ્યો છે.
કોરોના મહામારી દરમિયાન જ્યારે સમગ્ર ગ્લોબલ ચેઇન સંકટમાં હતી ત્યારે વડાપ્રધાનશ્રીએ ભારતને સેમી કન્ડક્ટર ક્ષેત્રે ગ્લોબલ હબ બનાવવાનો જે સંકલ્પ કર્યો હતો તે આજે જે કહેવું તે કરવું ના મંત્રથી સાકાર કર્યો છે. સંપૂર્ણપણે પારદર્શી અને મેરિટ આધારિત પસંદગી પ્રક્રિયાના અંતે અંદાજે 2300 જેટલા યુવાઓએ મહેસૂલ તલાટી તરીકે નિમણૂક મેળવી છે. રાજ્યના મહેસૂલ વિભાગમાં નવી નિમણૂક પામેલા આ ઉમેદવારોને તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નિયુક્તિપત્રો એનાયત કર્યા હતા. તાજેતરમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે મહેસૂલ તલાટી સંવર્ગમાં પસંદગી પામનારા ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. સરકારી સેવામાં 2300થી વધુ યુવાઓની નિયુક્તિ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ મહેસૂલી સેવાઓને સુદૃઢ કરતા પ્રકલ્પોના લોકાર્પણ કર્યા હતા. રેવન્યુ તલાટીને મહેસૂલ તંત્રની કરોડરજ્જુ અને ગામડાના વહીવટનો આધારસ્તંભ ગણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી નિમણૂક મેળવી રહેલા યુવાઓને કહ્યું હતું કે તલાટી પાસે આવતા લોકોની અપેક્ષાઓ એ જ હોય છે કે તેનું કામ ઝડપી અને સરળતાથી થઈ જાય. એટલે તલાટીએ હંમેશા સામેની વ્યક્તિમાં પોતાની જાતને મૂકીને કામગીરીનું મૂલ્યાંકન કરવું જરૂરી છે. તમારે એવી પ્રજાહિતકારી કાર્ય પદ્ધતિ અપનાવવાની છે કે જેનાથી જે વ્યક્તિ ખરેખર તકલીફમાં છે તેનું કામ સરળતાથી પાર પડી જાય. આવા જરૂરતમંદ વ્યક્તિને થતો સંતોષ અને તેના આશીર્વાદ એ ઈશ્વરના આશીર્વાદ સમાન છે. તમારું કામ અને તમારું કાર્ય એ બંને ખૂબ અગત્યનું છે. તમારા થકી ખૂબ જેને કહેવાય કે ઘણા બધા ધક્કા ઘટાડી શકાય, નિવારી શકાય એવું કાર્ય તમારી પાસે છે. અને અપેક્ષા પણ તમારી પાસે એ જ હોય બધાની કે ભાઈ તમારી પાસે જઈએ એટલે કામ થઈ જાય, અને એ કામ થઈ જાય તો પછી બીજે ક્યાંય ધક્કો ખાવાનું એનું રહે નહીં. અને જો તમારું વ્યવસ્થિત કામ કરેલું મહેસૂલ ખાતામાં આગળ જાય તો પણ એવા કાગળિયા બની જાય કે જેથી કરીને ક્યારેય કોઈ પ્રશ્ન ના ઊભો થાય. એ પણ એક અગત્યનું પાસું તમારી પાસે રહેલું છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે રેવન્યુ તલાટી તરીકે ગ્રામજનોના અનેક પ્રશ્નો કે સમસ્યાઓ સ્થાનિક સ્તરે જ નિવારવાનું તમારું ઉત્તરદાયિત્વ હોવું જોઈએ. જે કંઈ પણ કામ થાય તે એવું વ્યવસ્થિત અને પદ્ધતિસરનું થાય કે જેથી મહેસૂલ વિભાગમાં કે સરકારમાં પણ તે કામને કારણે ભવિષ્યમાં કોઈ પ્રશ્નો ઊભા ન થાય. આ અવસરે 21 જેટલી મહેસૂલી સેવાઓને વધુ સરળ અને ઝડપી બનાવવાની રાજ્ય સરકારની અભિનવ પહેલ અને નવી કચેરીઓના લોકાર્પણ પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજ્યના સેટલમેન્ટ કમિશનર શ્રી આદ્રા અગ્રવાલ અને ભારત સરકારના એડિશનલ સર્વેયર જનરલ શ્રી MC ગોર વચ્ચે સિટી સર્વે નકશાઓને જીઓ રેફરન્સિંગ માટે સર્વે ઓફ ઇન્ડિયા સાથે સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા. નવી મહેસૂલી સેવાઓ અંતર્ગત QR કોડ આધારિત ફીડબેક સિસ્ટમ અન્વયે કલેક્ટર કચેરી, પ્રાંત કચેરી, સબ રજિસ્ટ્રાર કચેરી, DILR કચેરી અને મામલતદાર કચેરી જેવી મહેસૂલી તંત્રની તમામ કચેરીઓની સેવા માટે QR કોડ મૂકીને નાગરિકોના પ્રતિભાવ મેળવવા માટેની સેન્ટ્રલાઇઝ સિસ્ટમ રેવા એટલે કે રેવન્યુ વોઇસ એન્ડ એસિસ્ટન્ટ શરૂ કરવામાં આવી છે. આ સિસ્ટમથી કચેરીમાં ઉપલબ્ધ કરાવવામાં આવતી સુવિધાઓ તથા કચેરીના સ્ટાફના વર્તન અંગેના પ્રતિભાવો નાગરિકો પાસેથી મેળવવામાં આવશે, જે તેમને આપવામાં આવતી સેવાઓમાં વધુ સુધારો લાવવામાં ઉપયોગી બનશે. આ ઉપરાંત અગાઉ તમામ રેવન્યુ કચેરીમાં રેવન્યુ કેસ ઇન્ટિગ્રેટેડ રેવન્યુ કોર્ટ કેસ મેનેજમેન્ટ સિસ્ટમમાં મેન્યુઅલી દાખલ કરવામાં આવતા હતા. તે પદ્ધતિમાં ફેરફાર લાવીને હવે તેમાં ફાઇલિંગની નવી સુવિધા શરૂ થઈ છે, જેના થકી અરજદારો ઘર બેઠા જ રેવન્યુ કેસ દાખલ કરી શકશે. આ પ્રસંગે મહેસૂલ રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મહેડા, મુખ્ય સચિવ શ્રી M.K. દાસ, મહેસૂલ વિભાગ અધિક મુખ્ય સચિવ ડૉક્ટર જયંતી રવિ, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ તથા વિવિધ ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે વિકસિત ભારત એટ 2047ની પરિવર્તનકારી યાત્રા શરૂ કરી છે, જેને સુસંગત રહીને ગુજરાત સરકારે વર્ષ 2047 સુધીમાં વિકસિત ગુજરાતનું મહત્વકાંક્ષી લક્ષ્ય નિર્ધારિત કર્યું છે, જેને પાર પાડવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે
તાજેતરમાં વિકસિત ગુજરાત એટ 2047 ઇમ્પ્લિમેન્ટેશન રોડ મેપનું અનાવરણ કર્યું હતું. વિકસિત ગુજરાત એટ 2047ના વિઝનને ઓન ગ્રાઉન્ડ એક્ઝિક્યુશન તરફ આગળ વધારતા ગુજરાત સરકારે એક નિર્ણાયક અને પરિવર્તનકારી પહેલ કરી છે, જે અંતર્ગત તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિકસિત ગુજરાત એક 2047 ઇમ્પ્લિમેન્ટેશન રોડમેપનું અનાવરણ કર્યું હતું. આ રોડમેપ ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સફોર્મેશન એટલે કે ગ્રીટ અને સામાન્ય વહીવટ વિભાગના આયોજન પ્રભાગ દ્વારા સંયુક્તપણે તૈયાર કરવામાં આવ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારત એટ 2047ના વિઝનને સુસંગત આ વિકસિત ગુજરાત એટ 2047 ઇમ્પ્લિમેન્ટેશન રોડમેપ રાજ્યની વિકાસ યાત્રાનો એક નિર્ણાયક પડાવ છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત માટે સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસનો મંત્ર આપ્યો છે. તેમાં રાજ્યોની સક્રિય સહભાગિતાથી સર્વગ્રાહી વિકાસની તેમની નેમ છે. આ રોડમેપના મહત્વ વિશે જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે રોડમેપ કોના દ્વારા અને કેટલી સમય મર્યાદામાં કાર્ય થશે તે અંગે સ્પષ્ટતા લાવે છે. તેનાથી કેન્દ્રિત અને જવાબદાર શાસન સુનિશ્ચિત થાય છે. આ અમલીકરણ રોડમેપ નાગરિકો માટે સારી આજીવિકા, મૂળભૂત માળખાગત સુવિધા, સર્વસમાવેશી અને સાતત્યપૂર્ણ વિકાસ દ્વારા જીવનની ગુણવત્તામાં સુધારો કરવામાં ઉપયોગી બનશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે સામાન્ય માનવીની સુખાકારી અને આર્થિક આધારને વધુ સુદૃઢ બનાવવા અર્નિંગ વેલ, લિવિંગ વેલનો જે કન્સેપ્ટ આપ્યો છે તેને પૂર્ણ કરવામાં ગ્રીટના આ રોડમેપનું ઇમ્પ્લિમેન્ટેશન દિશા દર્શક બનશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જાન્યુઆરી 2024માં વિઝન ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના તમામ 26 વિભાગોના સંયુક્ત પ્રયાસોથી વર્ષ 2047 સુધીમાં ગુજરાતનો GSDP $3.5 ટ્રિલિયન સુધી લઈ જવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. ત્યારે આ વિકસિત ગુજરાત એટ 2047 ઇમ્પ્લિમેન્ટેશન રોડમેપમાં લિવિંગ વેલ અને અર્વિંગ વેલના મંત્રને સાકાર કરવા મુખ્ય 11 થીમ, 120 મેક્રો ગોલ તેમજ 55 કી થ્રસ્ટ એરિયા નક્કી કરવામાં આવ્યા છે. વિકસિત ગુજરાત એટ 2047ના લક્ષ્યને પ્રાપ્ત કરવા દરેક વિભાગે જે ગોલ નક્કી કર્યા છે તેના આધારે જ આ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં રાજ્યના 26 વિભાગો માટે અંદાજે 900 સ્ટેપ્સ નક્કી કરવામાં આવ્યા છે. આ અનાવરણના અવસરે રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, મંત્રીમંડળના સભ્યશ્રીઓ, મુખ્ય સચિવ શ્રી M.K. દાસ તથા મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર ડૉક્ટર હસમુખ અઢિયા સહિત વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. જુલાઈ મહિનાનું પ્રથમ સપ્તાહ ગુજરાત માટે સ્વચ્છતા અને સ્વસ્થતાના સમન્વય સમૂહ બની રહ્યું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતેથી નમો સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો અને રાજ્યની તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓમાં હાથ ધરાઈ સઘન સ્વચ્છતા ઝુંબેશ. રાજ્યની તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા અને સુવ્યવસ્થાને સુદૃઢ બનાવવાના હેતુથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પ્રાંસેરિયાએ ગાંધીનગર સિવિલ કેમ્પસમાં સફાઈ કરીને નમો સ્વચ્છતા અભિયાનનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. ગુજરાત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા યોજાયેલા આ અભિયાનનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે પહેલું સુખ તે જાતે નર્યા અને પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર નો સંદેશ આપણે જીવનમાં ઉતારવાની જરૂર છે. સ્વચ્છતા માત્ર એક સપ્તાહ પૂરતી મર્યાદિત પ્રવૃત્તિ નહીં, પરંતુ પ્રત્યેક વ્યક્તિના સ્વભાવ અને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનવી જોઈએ. આજે સરકારી તંત્ર સાથે વધુ ને વધુ જોડાયેલો વ્યક્તિ કોણ છે? તો એ સામાન્ય માણસ છે, છેવાડાનો માણસ છે. તો એની આપણે મદદરૂપ થવા માટેની જ્યારે બધું જ યોજનાઓ બનાવતા હોય તો એને કેવી રીતે વધુ ને વધુ સારી રીતે સગવડો આપી શકીએ આપણે, એના માટેનું અભિયાન, એમાં સ્વચ્છતા અભિયાન કરી રહ્યા છે. પણ આપણે બધા આની અંદર સહિયારો પ્રયાસ કરવાનો છે. સ્વચ્છતા માટે સહિયારા પ્રયાસ વગર આપણે આગળ નહીં વધી શકીએ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારત અભિયાન, હર ઘર જલ,
ઉજ્જવલા યોજના તથા આયુષ્માન ભારત સહિતની અનેક પહેલોથી દેશના નાગરિકોના આરોગ્ય અને જીવનની ગુણવત્તા સુધારવા સાથે સ્વચ્છતા અને સ્વસ્થતા માટે અસરકારક પ્રયાસો કર્યા છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારો સુધી આરોગ્ય સુવિધાઓનો નોંધપાત્ર વિકાસ થયો છે. છેવાડાના માનવી સુધી ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અમૃતપાન અભિયાન માર્ગદર્શિકા અને ફ્લિપ ચાર્ટનું વિમોચન કરવામાં આવ્યું હતું. દર્શક મિત્રો, ગત સપ્તાહે ગુજરાત રાજ્યમાં થયેલા વિકાસ કાર્યો અને પ્રવૃત્તિઓને નિહાળીએ સમાચાર સારાંશમાં. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાટનગર ગાંધીનગરને અમદાવાદ એરપોર્ટ સાથે જોડતા માર્ગ પર ભાટ 4 રસ્તા પરના નવીન કેબલ સ્ટેટ ફ્લાયઓવર બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ તથા અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા 50-50% ભાગીદારીથી આ કેબલ સ્ટેટ ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. રૂપિયા 175 કરોડના અંદાજિત ખર્ચે નિર્મિત 1.48 કિલોમીટરની લંબાઈ ધરાવતો આ કેબલ સ્ટેટ ફ્લાયઓવર બ્રિજ રાજ્યના શહેરી વિસ્તારનો સૌપ્રથમ કેબલ સ્ટેટ ફ્લાયઓવર બ્રિજ છે. મુખ્યમંત્રીશ્રીએ આ બ્રિજના લોકાર્પણ સાથે ગાંધીનગર અમદાવાદ કોરિડોર પર કોબા સર્કલથી ભાટ સર્કલ વચ્ચે નર્મદા મુખ્ય કેનાલના હાલના 6 લેન બ્રિજનું 12 લેનમાં રૂપાંતરણ કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. ગાંધીનગર કોબા એરપોર્ટ રોડ અને એસપી રિંગ રોડ પર મળીને દરરોજ અંદાજે 1,93,000થી વધુ વાહનોની અવરજવર રહે છે. ગાંધીનગર એરપોર્ટ રોડ પર આવેલું ભાટ સર્કલ મુખ્ય જંકશન હોવાના કારણે ત્યાં ટ્રાફિક રહે છે. ત્યારે આ નવો કેબલ સ્ટેડ બ્રિજ કાર્યરત થવાથી એસપી રિંગ રોડનો ટ્રાફિક બ્રિજની નીચેથી તેમજ અમદાવાદ ગાંધીનગર તરફનો ટ્રાફિક બીજ ઉપરથી એમ 2 અલગ અલગ સ્તરે સરળતાથી અવરજવર કરી શકશે. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કલોલ તાલુકાના પાનસર ખાતે વિચરતા સમુદાય સમર્થન મંચ અને ડોક્ટર KR શ્રોફ ફાઉન્ડેશન સંચાલિત શાંતિ નિવાસ હોસ્ટેલનું ઉદ્ઘાટન અને વલ્લભ વિદ્યા વિહાર શાળાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે વર્ષોથી ભટકતું જીવન જીવતા આપણા વિચરતી અને વિમુક્ત જાતિના ભાઈ બહેનોને સમાજમાં સન્માનજનક સ્થાન અને પોતાનું કાયમી સરનામું મળે એ દિશામાં પહેલું મક્કમ પગલું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ માંડ્યું હતું અને તેમના એ જ વિઝનને પરિણામે આજે સમગ્ર ગુજરાતમાં આ ક્ષેત્રે ખૂબ જ અભૂતપૂર્વ અને કલ્યાણકારી કાર્યો થઈ રહ્યા છે. જ્યારે માણસને પોતાનું સ્થાયી સરનામું મળે છે ત્યારે જ તેની સાચી ઓળખ ઊભી થાય છે અને જ્યારે ઓળખ મળે ત્યારે તેને સમાજમાં પોતાના તમામ હકો સહેલાઈથી મળી શકે છે. સર્વસમાવેશી વિકાસની વાત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે આપણે સૌએ વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા ખભેથી ખભા મિલાવીને સાથ આપવાનો છે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અનિવાર્ય છે. જ્યારે સમાજનો છેવાડાનો માણસ, નાનામાં નાનો માનવી વિકાસના મુખ્ય પ્રવાહમાં જોડાશે ત્યારે જ સાચા અર્થમાં વિકસિત ગુજરાત બનશે અને તેના થકી વિકસિત ભારતનું નિર્માણ થશે. દર્શક મિત્રો, યશગાથા ગુજરાતની આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું વિકાસની અવનવી વાતો સાથે આવતા સપ્તાહે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ. સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા